એ આવો આવો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હો. ભલે આયો ને આયો છો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હેલો મિત્રો, જય માતાજી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણે રસોઈ બનાવતા હોય તો કોઈ વાર ભાત દાજી જાય કે કોઈ પણ વસ્તુ દાજી જાય એટલે આપણે એમના વાસણ ઘસવાની બહુ જ કંટાળો આવતો હોય અને બહુ જ વાર લાગતી હોય એટલે આપણે પલાળી રાખવા પડે અને પછી સવારનું વાસણ સાંજે ધોવું પડે. તો એવું ના કરવું હોય તો એના માટે હું તમારા માટે એક મસ્ત ટ્રીક લઈને આવી છું. તો તમારા જો સ્ટીલના વાસણ હશે કે કોઈ પણ વાસણ હશે તો તમારે એકદમ મસ્ત ચકચકાટ થઈ જશે, ગમે એટલા દાજ્યા હશે ને તો પણ. તો આપણે એને બનાવવા માટે જોઈ લો, તમે વિડીયોમાં જોઈ શકો તપેલી કેવી હતી ને કેવી થઈ ગઈ. તો આપણે એને બનાવવાની વિધિ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જે 10 રૂપિયાની સોડા મળે ને કોકા કોલા એ લાવી દેવાની. એમાં આપણે કોલગેટ નાખીને મિક્સ કરી લેવાનું. એક બાઉલમાં કાઢી લેવાનું અને એમાં 1 ચમચી મેકિંગ સોડા, 1 ચમચી મીઠું નાખી અને વાસણ ધોવાનું લિક્વિડ 1 ચમચી નાખી દેવાનું અને મિક્સ કરી લેવાનું. મિક્સ કરીને અને એને એ બોટલમાં ભરી દેવાનું, કોઈ પણ બોટલમાં. જ્યારે પણ તમારું વાસણ બગડો એટલે તમે આ રીતના મેં તમને વિડીયોમાં બતાવ્યું એ રીતે તમે વાસણ ઘસશો તો તમારે મસ્ત રીતે તમારા ચોખ્ખા એકદમ અને આમ ચકચકાટ થઈ જશે. તમે જુઓ તપેલું આવું હતું ને આવું થઈ ગયું. વિડીયો ગમ્યો એટલે લાઈક કરો. હેલો મિત્રો, તો આપણે ટીપ નંબર 2માં આપણે એ જોઈશું કે આપણે આવા સ્ટીલના વાસણ હોય એના પીળા પડી ગયા હોય, કેમ કે આપણે પડ્યા વાપરતા ના હોય. કોઈ ગામડે એવું હોય 12 મહિના સુધી પડી રહ્યું હોય, 12 મહિના 2 વર્ષ સુધી વપરાશમાં વાસણ ના આવ્યું હોય તો આવું વાસણ થઈ જાય. તો એને કરવા માટે આપણે શું કરશું, તો જો લઈ લેવાનું મારું ગ્રેટર. હા, તો ગ્રેટરમાં મેં આવી રીતે ગરમ પાણી નાખી દીધું. એના ઉપર નાખી દીધું 1 ચમચી મીઠું અને બેકિંગ સોડા. મીઠું બેકિંગ સોડા એટલું મસ્ત, મતલબ એનું પેલું એ હોય ને કે બધી રીતે બધી વસ્તુ સાફ થઈ જાય મોસ્ટ ઓફલી. એના ઉપર વાસણ ધોવાનું લિક્વિડ નાખીને અને એને અડધો કલાક સુધી એને પલળવા દીધું અને એને પછી આ રીતના સ્ક્રબરથી એને ઘસી દીધું. તો ઉપર જે પીળા થઈ જતા ને ડાઘ, એ બધા ડાઘ આ રીતના નીકળી ગયા અને એકદમ નવું હોય ને, સ્ટીલ બગડશે નહીં તમારું. અમુકમાં કેવું થાય કે આપણે સ્ટીલમાં નાખીએ ને તો પછી સ્ટીલ કાળું પડી જાય, પણ આમાં તમારું સ્ટીલ કાળું નહીં પડે બિલકુલે. અને મસ્ત રીતે જેમ નવું તમે બજારમાંથી લાયા હશો ને એવું થઈ જશે. આમાં મિત્રો, આ ટ્રીક તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હેલો મિત્રો, ટીપ નંબર 3માં આપણે એ જોઈશું કે આપણે રસોઈ બનાવતા હોય તો રસોડાની ટાઇલ્સો ગંદી થઈ જાય, હળદરવાળા ડાઘ લાગી જાય અને એ બધી પછી જલ્દી સાફ થાય નહીં. તો આપણે એના માટે ટ્રીક જોઈશું. તો શું કરવાનું, એક લોયામાં લઈ લેવાનું પાણી, એમાં ખાસા બધા લીંબુના છાંડિયા હોય એ નાખી દેવાના. એમાં 1 ચમચી મીઠું નાખીને એને બરાબર ઉકળવા દેવાનું. લીંબુનો બધો રસ અને પાણીમાં આવી જાય એટલે પછી એને આ રીતે એક બાઉલમાં કાઢી લેવાનું. 1 ચમચી વિમ લિક્વિડ કાં કોઈ પણ લિક્વિડ, તમે વાસણ ઘસવાનું લિક્વિડ નાખી શકો. એમાં 1 ચમચી બેકિંગ સોડા નાખીને આ રીતે એને સ્ટોર પણ કરી શકો. તમારે જ્યારે વાપરવું હોય ત્યારે વાપરી શકો. અને તમે આ રીતના રસોડાની ટાઇલ્સો તમે સાફ કરશો ને તો બહુ જ મસ્ત થઈ જશે. એનાથી તમે જો નળ સાફ કરશો ને તો નળ પણ એકદમ સ્ટીલના હશે ને તો એકદમ મસ્ત સાફ થઈ જશે. તમે ટ્રાય કરી જોજો. અને ટાઇલ્સ તો તમારી એકદમ જે પીળા ડાઘા પડ્યા હશે ને એકદમ ચોખ્ખી અને નવી મસ્ત થઈ જશે. જો તમે નળ સાફ કરશો ને તો પણ નળ પણ એકદમ ચકાટ થઈ જશે. ચલો મિત્રો, ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારો વિડીયો ગમે તો લાઈક કરતા જજો. બાય બાય.